રાજકોટ શહેરમાં દોઢેક વર્ષ બાદ ફરી એકવાર નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. તો મનપા તેમજ પોલીસના સહયોગથી આગામી 28 ડિસેમ્બરે રેસકોર્સ ખાતે 21 કિલોમીટર હાફ મેરેથોન અને 10 કિલોમીટરની ડ્રીમ રનનું આયોજન રાજકોટ શહેર રનર્સ એસોસિએશન અને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા કરવામાં આવ્યું છે. તો આ મેરેથોન દ્વારા ડ્રગ્સના સેવન વિરુદ્ધ જાગૃતિ લાવી, ઓનલાઈન ફ્રોડથી બચવું, ટ્રાફિક નિયમોના પાલન અને વૃક્ષોનું જતન તેમજ શહેરની સ્વચ્છતા મામલે વધુમાં વધુ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જેમાં વિજેતા થનારને 13 લાખ સુધીના ઇનામો અને ટ્રોફી આપવામાં આવશે. તો યુવાધનને સ્વાસ્થ્ય અને હેલ્ધી લાઇફસ્ટાઇલ પ્રત્યે જાગૃત કરવા તેમજ ડ્રગ્સના સેવનથી દૂર રાખવા ઉપરાંત સામાજિક અને પર્યાવરણ સંરક્ષણની બાબતો અંગે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી 28 ડિસેમ્બર 2024ને શનિવારના રોજ રાજકોટ શહેરમાં નાઇટ હાફ મેરેથોન 2નું ભવ્ય આયોજન રાજકોટ શહેર મહાનગરપાલિકા અને શહેર પોલીસના સહયોગથી કરવામાં આવ્યું છે. તો મેરેથોન આખા દેશમાંથી દોડવીરો જોડાશે. આ નાઇટ હાફ મેરેથોનમાં નોંધાયેલ રેકોર્ડ્સ દેશમાં યોજાતી તમામ નામાંકિત મેરેથોનમાં પણ માન્ય ગણાશે. તો આ મેરેથોનમાં શહેરના રેસકોર્સથી રાત્રે 10 કલાકે શરૂ થઈ વિવિધ વિસ્તારોમાં ફરી સ્ટાર પોઈન્ટ પર પૂર્ણ થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.